નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમ સુમંગળમ નમાસમરિષ્ઠાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વના વિભાવનિદાતા અધિકાર છે. ધર્મ કેમ થાય અને ધર્મ થતા અશુદ્ધતા અને કર્મ કેમ ગળે એની વાત ચાલે છે. કે છે કે ભગવાન આત્મા એ તો જ્ઞાન સ્વરૂપ છે. એમાં કઈ આ પુણ્ય પાપના ક્રિયાઓ છે એ સ્વરૂપમાં નથી. દેહાદી તો પર છે, પણ દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય એ પણ વિભાવ છે, કઈ સ્વભાવમાં નથી. એથી એ સ્વભાવને મદદગાર નથી. નિર્જરા એને થાય કે જેને આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ અંતરમાં એકાગ્ર થઈને શુદ્ધતા જે પ્રગટ કરે એને ધર્મ થાય ને એને નિર્જરા થાય. એ તો જ્ઞાનનો દરિયો છે આત્મા, ચૈતન સમુદ્ર. એની ઉપર આપીશ નહીં. જુઓ ભાવાત્મા છે, અર્થવંચાઈ उसका यहाँ ज्ञान को समुद्र की उपमा दी थी. भगवान आत्मा ज्ञान समुद्र, એમાં તો એટલું જ્ઞાન જળ ને આનંદ સ્વરૂપ ભર્યું છે, એને આત્મા કહીએ. જ્ઞાન સમુદ્ર છે, ભગવાન ચૈતન દરિયો દરા. કોઈની નજર કરી નથી. એ પુણ્ય ને પાપના રાગ એની પાછળ આખો ચૈતન દરિયો છે, એને આત્મા કહેવામાં આવે છે. એ આત્માનું જે જ્ઞાન કરે અને આત્માના આનંદનું વેદન કરે એને નિર્જરા થાય. એકલા અપવા ઉપવા કરવાથી નિર્જરા થાય એમ નથી, એમ કે છે. તરફ એકવી આવે છે. હા, ચૈતન સ્વરૂપ ભગવાન પુણ્ય પાપના વિકલ્પથી રહી એવો જે આત્મા એને જેને અનુભવ્યો અને એનું જ્ઞાન કર્યું ને એની પ્રતીત કરી એને શુદ્ધતા પ્રગટ થાય છે, એને અશુદ્ધતા ગળે છે, એને કર્મ ગળે છે. સમુદ્રમાં જેમ રત્નાદી અનંત દ્રવ્ય રહેતે છે, સમુદ્રમાં જેમ અનંત રતન છે, એમ જ્ઞાનમાં અનંત દ્રવ્ય પ્રતિબિંબિત હોતા है. શું કે છે? ભગવાન જ્ઞાન સ્વભાવ એમાં જગતની ચીજો અનંત જાણવામાં આવે એ અનંત રતન છે. એમાં पर समुद्र रत्नादि रूप नहीं हो सकता हो जाता. समुद्र रतन रूपे थतो નથી. એમ ભગવાન આત્મા જ્ઞાનમાં અનંત જાણે જ્ઞેયું રાગ શરીર આદિ છતાં રાગને શરીર રૂપ થતો ચૈતન સમુદ્ર છે. તો આવો આત્મા એને ધર્માત્મા કહેવામાં આવે છે ને એને ધર્મી કહેવામાં સમુદ્રમાં જેમ રત્નાદિ અનંત દ્રવ્ય સંયમોનું છે ને છેલ્લો, ત્યાં રેતી નથી એકલા રતન છે. છેલ્લો છે ને સંયમોનો સમુદ્ર. આપણા જંબુદ્વીપ પછી લવણ કરતા છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. ભગવાન કે છે કે આનંદથી રતનની રાખી પડ્યું છે રેતીને ઠેકાણે.
પણ ત્યાં કઈ માના બાના નથી કોઈ લેવા જાય રોગીનો બાપે જાય ને એ તો હજી જાય, કોણ જાય ક્યાં દૂર. હા, અહીં તો કે છે કે જેમ સમુદ્રમાં અનંત રતન એમ ભગવાન જ્ઞાન સમુદ્ર પ્રભુ અનંત દ્રવ્યોને જાણે. એ જાણવું એનામાં રતન છે. કોઈનું કરી દે, કોઈથી આત્મામાં કઈ થાય એવી ચીજ નથી. કોઈ ગુરુ કરે નહીં, ગુરુનું દેવે એને કરે નહીં. અહીં તો કે એની પર્યાય કરે ને, અહીં તો એ કે છે દ્રવ્યનો આશ્રય કરે તો કલ્યાણ થાય. એવી વાત છે જેની બહુ જૈન વિતરાગ માર્ગ, ધર્મનો માર્ગ બહુ ઝીણો છે, સૂક્ષ્મ છે. જેમ સમુદ્ર રતન રૂપે થતો નથી, એનું પાણી કઈ રતન નિરૂપે થાય, એમ જ્ઞાન જ્ઞાની રૂપે થાય. જાણવામાં આવે આખા ચીજ છે, આ શરીર છે, આ પૈસા છે, આ વાણી છે, આ કર્મ છે, આ એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે એમાં અનંતને જાણે, પણ છતાંય અનંત રૂપે થતો. એને આત્મા કહીએ. એવી દ્રષ્ટિ જેને અંતર લાગુ પડી એને આત્મા કહીએ. સમુદ્ર કાગળ નિર્મળ છે એમ જ્ઞાન બી નિર્મળ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન શરીર વાણી મન આદિ અનંત પદાર્થો એને એના થઈને રહી, એના જગતના એને જાણે, છતાં તે એનું જ્ઞાન તો નિર્મળ છે. ચૈતન્ય સ્વરૂપ નિર્મળ. પરને લઈને મેળ છે, પર જાણ્યું માટે મેળ છે એમ છે. પરિપૂર્ણ રહેતા હૈ. જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે, ભલે પર્યાયમાં અપૂર્ણતા હો પણ વસ્તુ તરીકે તો પરિપૂર્ણ છે. સમુદ્ર પરિપૂર્ણ એમ ભગવાન આત્મા પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ અખંડ અભેદ પરિપૂર્ણ છે. समुद्र में लहर उठती है, समुद्र में तरंग उठे, एમાં જ્ઞાનમાં મતિ શુદ્ધ જ્ઞાન આદિ તરંગ ઉઠે, સંજ્ઞા જ્ઞાનની પર્યાયના તરંગ ઉઠે, રાગ આદિ ઉઠે એ આત્મામાં નહીં. समुद्र अपार होता है, ज्ञान महान है. समुद्र पर महान है एम आ ज्ञान महान अनंत 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 भले એટલા ક્ષેત્રમાં હો પણ અનંત ને જાણે એવું મહાન તત્વ છે. સમુદ્ર પાર છે, જ્ઞાન પાર છે. જ્ઞાનનો કોઈ પાર અનંત ને જાણે, છતાં અનંત ગુણા હોય તો જાણે એવો જ્ઞાનનો અંતર સ્વરૂપનો અપાર મહિમા છે. સમુદ્રનું જળ નિજાધાર રહેતા રહે. એ જરી આધાર નાખ્યો છે. આ લવણ સમુદ્ર છે ને ભાઈ, એ 16,000 જોજના ઊંચો છે. દરિયાથી ઓલી ચડી છે, ડેગડી ચડી પાણીની. સમુદ્રના લવણ સમુદ્રના મધ્યમાં 10,000 એટલામાં ડેગડી ચડી છે. એમને રહ્યું અનાદિ છે. લવણ સમુદ્ર છે ને એના મધ્યમાં ભગવાન કે છે ડેગડી ચડી જાય. પાણીની ઊંચી આધાર કોઈ મળે. જમ્મુજી પંથનો છે અમારી સાથે. સમુદ્રનો જળ ડેગડી આમ ચડી ઉપર 16,000 ઊંચી, 16,000 ધ્રુજનો, એને કોઈ આધાર નથી. એમ ચૈતન્ય ભગવાન અનંત જ્ઞાનની અંદરમાં ઉછળે, એ કોઈને આધારે નથી. જ્ઞાન નિરાધાર. સમુદ્ર अपने સ્વરૂપ की અપેક્ષા એક, દરિયો એક છે આમ પોતાની અપેક્ષા, અને તરંગની અપેક્ષા અનેક. એમ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ ધ્રુવ ભાવની અપેક્ષા એક, પણ એની દશાઓ સંજ્ઞા જ્ઞાન મતિ શ્રુત અવધિ થાય
એવા તરંગની અપેક્ષા એ આત્મા અનેક કહેવામાં આવે. એનું તો સમજવું કઠણ. આ જ્ઞાનના ભાન વિના જેટલી ક્રિયા કષ્ટ બધું કરે એ બધા રણમાં પોક મૂકવા જેવું છે. એ કે છે હવે જ્ઞાન रहित क्रिया से मोक्ष नहीं होता. ये आत्मा આવો છે અંદરમાં એવું અંતર અનુભવ વિના એના જ્ઞાનના આનંદના ભાન વિના ગમે એટલી ક્રિયાઓ કરે, મહાવ્રત પાળે અપવા કરે, મરી જાય, ફૂંકાઈ જાય, તો એને ધર્મ નહીં. એ કે છે એવું 10મો પદ છે નીચે ક્લિષ્ટામ સ્વયમેવ દુષ્કરતરે મોક્ષે ઉન્મુખે કર્મ ભી ક્લિષ્ટામ ચ પરે મહાવ્રત તપુ ભારેણ ભગ્નાચિરમ સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેજમાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી પ્રાપ્તું ક્ષમંતિ નહીં. એનું પદ આ હતું કવચ કે ક્રૂર કષ્ટ સહે તપસો શરીર દહે. અપવાસાદીથી શરીરને બાળે, કષ્ટ સહે ઘણા, ધૂમ્રપાન કરે, અધોમુખ વહેકે ધૂલે, કે મહાવ્રત દહે, મહાવ્રત ધારણ કરે, ક્રિયા में मगन रहे कि महाव्रत ની ક્રિયા અહિંસા સત્યની માં મગન રહે, પણ મૂંડ જાય કે है कि नहीं. देखो कि महाव्रत गहे क्रिया में मगन रहे, वह मुनि भार, मुनि नो भार वहन करे, आम चालू आम खाऊ आम पीવું એ બધી ક્રિયાઓ રાગની છે. वह मुनिमा इत्यादि जीवन को सर्वथा मुक्ति नहीं. एवा जीव ने धर्म बिल्कुल थतो. इत्यादि जीवन को અહીં સર્વથા સમજાયેલા છે. કાંઈક તો થાય કે નહીં, પંચમહાવ્રત પાવે એને અપવા કરે તો ભગવાન જેની ચીજ છે ભાઈ, જરીએ ન થાય લાભાત્માને, કારણ કે બધી રાગની ક્રિયાઓ છે. इत्यादि जीवन को सर्वथा मुक्ति नहीं. फिरे जगमाई जो व्यार के વધુ લે, વંટોળિયાનું તરણું, વંટોળિયાનું તરણું, વંટોળિયો હોય ને, વંટોળિયો પવન, એનું તરણું જેમ ફર્યા કરે એમ આવા મહાવ્રતના ધરનારા, ક્રિયાકાંડના કરનારા, પણ એનાથી રહિત આત્મા આનંદને જ્ઞાન છે એનું જેને ભાન નથી, અનુભવ નથી, આત્માના જ્ઞાનનું વેદન નથી, એકલી ક્રિયાકાંડમાં મજા છે, એ બધા વંટોળિયાના તરણાની પેઠે જગમાં અહીં 84માં રખડશે. છે કે નહીં? એમાં આટલું કામ છે ભાઈ. અંતર ચૈતન સ્વરૂપ એ તો જ્ઞાનનો સાગર છે. એ જ્ઞાનમાં જ્ઞાનની ક્રિયા અંદર થાય તે મોક્ષનું કારણ છે. फिरे जगमाई जो खुलासा है, जिनके हिये में ज्ञान तिनी को निर्वाण, જેના અંતરમાં જ્ઞાન સ્વરૂપ હું છું, હું એ પુણ્યપાપની ક્રિયાના રાગથી તદ્દન ભીન છું, એનો નિર્વાણ કર્મ કે કરતા ભ્રમ में ભૂલે ખુલાસો હોય कि मूर्ख कष्ट सहे, काय क्लेश करे, अपवास करे, रस छोड़े, पंचाग्नि तप करे, तपसो शरीर दहे. पंचाग्नि करे ना, बावा बावा छाना बाना રાખીને, गांजा सरसादी पीवे, नीचे को सिर રાખીને ऊपर को पैर करे,
महाव्रत ग्रहण करके कृपाचरण में अहिंसादी महाव्रत पावे અને અનશન બુદ્ધિ આદિ તપ કરે છતાં એને ધર્મ નથી. ભારી વાત. આ તો બધું પહેલેથી શીખ્યા હોય. હરભાઈ આ શરીરની ક્રિયા તો જડ છે, પણ અંદર વિકલ્પ ઉઠે કે આ ગયા પાડું વ્રત પાડું અપાતું એ બધો વિકલ્પ પણ રાગ વિકાર છે. એના વિકલ્પ વિનાનું ચૈતન તત્વ છે અંદર આનંદ પ્રભુ. એના આન કરીને આત્માના આનંદનું વેદન કરે એ ક્રિયા ધર્મની અને મોક્ષનું કારણ છે. એને નિર્જરા થાય. આવા અપ્પા બપ્પા કહે માવત ધારે જરીએ નિર્જરા થાય નહીં. સાંભળ્યું આ શું છે કે છે આ બધા મુંડાઈને બહેને ઓળા પ્રકાશદાસ કે છે કે મહાવ્રત ગહે ક્રિયા में મગન રહે. બસ આમ ખાવું આમ ન ખાવું આમ પીવું આમ ચાલવું આમ જોઈને હાલવું, પણ એ તો બધી ક્રિયા રાગની છે. વહે મુનિ ભાર પરિસરાદી સચ ઉઠાવે. મુનિ ભાર પરિશ્વસન કરે. અપવાસ લાગ્યો હોય આમ તરસા પાણીનો બિંદુ લે નહીં અને સમભાવે સહન કરે, પણ એ છે બધો કસાય ભાવ. એ બધો રાગ ભાવ છે. રાગ વિનાની ચીજ અંદર ભગવાને જે આત્મા જોયો આનંદ ને જ્ઞાનની મૂર્તિ, એનું જે એના અંતરમાં ભાન નથી, સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાન નથી, એની આ બધી ક્રિયાઓ નિરર્થક છે. કઈ પણ ધર્મનું કારણ અને નિર્જરા થાય એવી ચીજ નથી. इत्यादि जीवन को सर्वथा मुक्ति नहीं है. ये उनकी सब क्रिया कण रहित प्याल के गड्ढे के समान निसार है. ये पूतरा उसका चोखा नमा एकला को चोखा एकला पूतरा खांड्या. तो बड़ी क्रियाओं राग है, विकार है, विभाव है. પૂતરા છે કે છે અંદરનો રાગ વિનાનો ભગવાન, જ્ઞાન સમુદ્ર પ્રભુ, એની અંતરનો અનુભવ ને દ્રષ્ટિ તો નથી. એથી આ ક્રિયાઓ વાળાને જરીએ ધર્મ ને મુક્તિ જરી નથી. ભારે આંખું પડ્યા. जिनके हृदय में ज्ञान है कभी मुक्ति मिलती. पवन के भटूले के समान संसार में भटकते हैं, कहीं ठिकाना नहीं पाते. जिनके हृदय में समय ज्ञान ये पुण्य पापनी क्रियाओं राग थी पण चैतन દ્રઢ સ્વભાવ વસ્તુ ભિન્ન છે. ચોખ્ખો છે ને ચોખ્ખો ચોખા એને રાતડ હોય ને લાલચ ઉપર લાલચ ચોખામાં નથી લાલ રંગ. પૂતરું છે લાલ રંગ છે ને ચોખ્ખો ત્રણ છે. પૂતરું જે ઉપરનું આ ડાંગરનું એ પૂતરું કઈ ચોખ્ખો નથી. એમ ચોખામાં લાલ રંગ હોય એ કઈ ચોખ્ખો નથી. એમાં શરીર છે પૂતરું છે અને અંદર દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય લાલ રંગ છે. એ રંગ વિનાનો ચીજ અંદર જે ચોખ્ખો છે નિર્મળાનંદ પ્રભુ, એનું ભાન અને અનુભવ કરવો એનું નામ ધર્મ ને નિદ્રા છે. સારી કામ યા તક્ષા અંતર ચૈતન ભગવાન પૂર્ણ જ્ઞાનથી ભરેલો
એની અંતરદ્રષ્ટિ મૂકતા પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન પડતા નિર્વિકલ્પ ચીજની જે દ્રષ્ટિનો અનુભવ થાય એનું નામ નિર્જરા અને ધર્મ કહેવામાં આવે છે. ભારે કામ है जिनके हृदय में सम्यक ज्ञान उन्हीं को मोक्ष है. जो ज्ञान सुन क्रिया करते ब्रह्म में भूले है. अंतर ज्ञान स्वरूप भगवान आनंदनी मूर्ति एनो अंतરમાં અનુભવનું ભાન નથી અને એ આ એકલી ક્રિયાકાંડમાં જોડાયા છે. એ બ્રહ્મમાં ભૂલ્યા છે, એ અજ્ઞાનથી ભૂલ્યા છે. રજાઈમાં આવે છે દ્રવ્ય સંયમથી વિવેક પાયો ફેર પીછો પટક્યો. આત્મા સમ્યક દર્શન રાગની ક્રિયા એ મહાભારતનો રાગ વિકલ્પ છે. બંધન છે, ઝેર છે, દોષ છે. એના રહિત પ્રભુ ચૈતન્ય મૂર્તિ આનંદનું ધામ, અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા એનું અંતરદ્રષ્ટિ કરીને જ્ઞાનમાં જ્ઞાનની શક્તિમાંથી વ્યક્તતા, જ્ઞાનની શાંતિની આનંદની પ્રગટ કરવી એનું નામ નિર્જરા અને ધર્મ છે. હા, કઠણ વાત હજી કાને સાંભળ્યું ન હોય. ન્યૂટનની આવી વાત છે, પ્રભુનો માર્ગ આ છે. ત્યારે દેખો જ્ઞાન શૂન્ય, જ્ઞાન એટલે આ વાતું કરી એ જ્ઞાન નહીં. અંતર જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એને જ્ઞાનમાં વેદન કરવું. જ્ઞાનને જ્ઞાનમાં સ્વસંવેદન પ્રત્યક્ષ થઈને રાગને મનનો સંબંધ છૂટીને જ્ઞાન જ્ઞાનને વેદે ને અનુભવે એનું નામ જ્ઞાન. એવા જ્ઞાનની શૂન્ય ક્રિયા ચૈતન્ય મૂર્તિનું સ્વસંવેદનનું ભાન ન મળે અને એ ક્રિયા બ્રહ્મમાં ભૂલ્યા છે. બ્રહ્મણામાં ભૂલેલા ચારગતિમાં રખડનારા છે. હરેક નામ આખું પ્રમાણ. હવે વ્યવહાર લીનતાના પરિણામ. અજ્ઞાની અનાદિથી વ્યવહારમાં લીન છે. લીન ગયો વ્યવહાર મેં ઉક્તિ ન ઉપજે કોઈ. દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કાં તો હોય. લીન ભયો વ્યવહાર મેં, ક્રિયા મેં લીન. બસ આ ખાવું ના, ન ખાવું ના, અપવાદ કર્યો ના, તપ કર્યો ના, અહિંસા પાળીને સચ બોલ્યો ને બ્રહ્મચર્ય શરીરથી પાડ્યું, એવો જે વિકલ્પ, એ તો વિકલ્પ છે, રાગ છે. એ ક્રિયામાં લીન અજ્ઞાની છે. યુક્તિ ન ઉપજે કોઈ. ઉક્તિ એટલે ભેદ જ્ઞાન, વિવેક. પણ એ વિકલ્પથી ભિન્ન ચીજ ભગવાનની છે, આત્મા જ એની એને ખબર. ઉક્તિ ના ઉપજે કે ભેદ જ્ઞાન નું ભાન નથી એમ કે છે. આવી ઘટના આવું વિતરાગ માર્ગ ગામડામાં તો સાંભળ્યો ન હોય, એમાંથી શહેરમાં આવ્યા. શહેરમાં કે દેવોડી અમે ક્યાં હતું? આ રાજકોટ ન્યાય નતો. રાજકોટમાં બુરી ગયા ને ડોશી આરડી રહ્યા તમને ગંગીબા આરડી પસાર થયા. ઘણા વસ્તુ બધી વાત પસાર અરે આત્મા શું ચીજ છે? પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ એમ ફરમાવે છે કે ભાઈ એ તારો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન છે, એને અનુભવ્યા જાણ્યા વિના
જે આવી ક્રિયા કષ્ટ કરે એ બ્રહ્મા ભૂલ્યા છે. લીન ભયો વ્યવહાર મેં બે વાત કરી. એ વિકલ્પ જે થાય છે એમાં લીન છે અને એનાથી ભિન્ન છે એનું ભાન નથી એમ કે છે. આ તો તત્વની વાત છે. અનંત કાળથી એને કરી નથી. નવમી વિવેક અનંત વાર ગયો. દિગંબર જૈન મુનિ થઈને તોય પણ વિકલ્પની ક્રિયા એ મારી માનીને રહ્યો એટલે મિથ્યા દ્રષ્ટિ છે. લીન રહ્યો વિકલ્પમાં ખૂબી કેવી છે કે સંયક દ્રષ્ટિ છે એ તો વ્યવહારથી મુક્ત છે. ધર્મી એને કહીએ આનંદ સ્વરૂપ આત્મા જ્ઞાનાનંદની મૂર્તિ એનું જે એને અંતરમાં અનુભવને ભાન એ વિકલ્પની ક્રિયાથી ભિન્ન છે. એને સંકેતીને ધર્મી કહીએ. ત્યારે અજ્ઞાની વિકલ્પમાં લીન છે. જ્ઞાની વિકલ્પથી ભિન્ન છે. અજ્ઞાની વિકલ્પમાં લીન છે. ન્યાય સમજાય છે કાંઈ આ તો સારમાં સાર માખણની વાત છે. હા, એને કોઈ સાંભળી નથી. એમને જીવન વિદ્યા અનંત કાળ. દુકાન ઉપર ભાઈ વાંચવાના 4 ચોપડી સજાઈ માળા આવે છે. એમાં આ તેદી ખ્યાલ આવતો તમારો હાથ નથી. આ શબ્દાર્થમાં દ્રવ્ય સંયમ સંયમ વિવેક પાયો ફેર પીછો પટક્યો ચાખો સજાઈ માળા આવે છે. સજાઈ માળા વાંચી ને વાંચી નહીં એક સજાઈ માળા બને તમે સજાઈ માળા. હા, આપણે બાલાભાઈ સદન અમદાવાદ દુકાન ઉપર હું ત્યાં બધું મગાવતો દુકાન ઉપર વાંચતો હતો. 4 ચોપડી સાઈ છે વસરભાઈ 4 સજાઈ માળા. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, 4 ભાગ. એકમાં મેં થોડે સજાઈ છે. દુકાન ઉપર નવરી નિવૃત્તિ એ બધી વાંચેલી. એમાં એક આ શબ્દ આવેલો તેદી. આ તો 12-14 વર્ષ પહેલાની વાત છે. 58 કે દ્રવ્ય સંયમ છે વિવેક પાયો. સજાય મારા જોઈએ નહીં હોય તમને સમજાય છે કે નહીં ત્યાં એ જો તો ખરા એને નજરે તો પડે. ત્યાં રાખી છે તમારે એક નથી હો પછી આવી નથી. દેવચંદજી શ્વેતાંબર ને એક 4 સજાઈ મારતો પુસ્તક યુવા 4 એક ને સજાઈ મારે સુધી ઘણી એટલો આંકડો ઘણો આ બધી વાત કરી દુકાન પર. હા 4 છે આમાં તો 1-2 જગ્યાએ એક નથી આવી. કયું પૂછવું 4 એમાં એક ઠેકાણે એવું આવ્યું ત્યાં એ વાંચ્યું ત્યાં દુકાન ઉપર દ્રવ્ય સંયમ છે વિવેક પાયો. આ નથી એટલે કે આત્માના સંયક દર્શનને અનુભવ વિના આ ક્રિયાકાંડ કરીને નવમી ગ્રહ ગયો પણ પાછો પટક્યો. એમ આવે છે એ દ્રવ્ય સંયમ. અમાવત પાળે એ બધી ક્રિયાકાંડ દ્રવ્ય સંયમ છે. પુણ્ય મંદાર મિથ્યા સહિત. મિથ્યા તો ભેગું પડી છે ને રાજક્રિયા મારી છે એ મહારાજના પરિણામ મારા છે ને એનાથી મને લાભ મિથ્યા છે. માહિતી ઉતરી જાય શું ચીલું આખી માહિતી લાકડે જાય તમારે શું ચી થઈ ગઈ. સ્વર્ગમાં ગયો અનંતવાર ગયો. નવમી ગ્રીક અનંતવાર ગયો.
એ માટે એમાં છે અને આપણા કે છટામાં આવે છે મુનિવ્રત થાય અનંત બેર વિવેક ઉપજાયો પણ આત્મ જ્ઞાન બી લે સુખ ન પાયો. છઠામાં આવે છઠા છે ભાઈ નાથ મોટે તમારે નવનીતભાઈ છે ને નવનીતભાઈ નવનીત શેઠ છે ને પ્રમુખ આપણે અહીંયા એને આખી છઠાવા મોટે અને છઠાવામાં પૈસા બહુ ખર્ચે છે ઘણા વસ્તુ પુસ્તક જેટલા આપણે શું વ્યાખ્યાન ને ભાઈ વ્યાખ્યાન આપે મફત બહુ છે પત્ર વાળાને વેચે છે મફત આવે છે. નવનીતભાઈ બહુ છે નવનીતભાઈ છે ને નવનીતભાઈ એને આ છઠાવા આપણું કંઠસ્થ છે. એમાં આ છે કે મુનિ વ્રત ધાર અનંતવાર તે મુનિપણું ધારણ કર્યું અને નવમી ગ્રીવેથી ગયો. ગ્રીવાને ઠેકાને પાછડા છે નવમી ગ્રીવ દેવના ત્યાં અનંતવાર ગયો પણ આત્મ જ્ઞાન આત્મા રાગથી રહિત વિકલ્પથી રહિત છે એના સ્થાન વિના સ્વરાજ્યના અવતાર પાછો પટક્યો. ભાઈ કે પણ સમતું પડ્યું એમ કે છે એ તો ધૂળ હતી તમારી આ જેઠાઈની ધૂળ એમ એ બધી ધૂળ છે ધૂળ નો પ્રકાર જુદો ઊંચો ધૂળ એમાં હું છે ત્યાંથી પચ્યા ત્યાંથી થયો માણસ મરીને ઢોર ને ઢોર મરીને નીકળો. બાપુ ચીજ આત્મા શું ચીજ છે એ પુણ્યપાપના વિકલ્પ તો આશ્રમ તત્વ છે બંધ તત્વનું કારણ છે. એની ખબર ક્યાં છે એ અહીં કે છે જો આમાં એ બહુ છે બાપુ એમાં દ્રવ્ય સંયમ છે વિવેક પાયો આ શું કે છે એ શુદ્ધ મેં મારા ભાઈ કહ્યું બોતેરની ચર્ચા લી પુરુષાર્થની પાળિયાદમાં એટલે મારે ભગવાન દીકરો થાય મોટી ચર્ચા લીધી 72 સાલ 72માં મારા ગુરુ હતા હીરાજી મહારાજને મૂળચંદજીના હતા મોટી ચર્ચા મૂળચંદજીને આવ્યો હીરાજી મહારાજ બિચારા પતી ગયા 72ની વાત છે 55 વર્ષ ત્યાં ભગવાને દીકરું એવું થાય છે આપણે કઈ પુરસ્કાર કરી શકીએ એમ વારંવાર બોલ્યા કરે મૂળચંદજી એ આ વાક્ય કોના ઘરમાં ભગવાન આમાં વાક્ય હોય મોટી એ શું કહેવાય ભાઈ તમે બતાવ્યું તમે હરવા છે પાળિયાદ વિચાર છે ભાઈ ઉતારો બતાવ્યો આ ઉતારામાં આ કેટલા 72 ના આગળ 70 આ કરતા ઉઠી મોટી ભગવાનની વાણી આજે ન હોય. ભગવાનની વાણી તો આત્મા કેવળી જેને કેવળ છે એ જેને જાણે અને કેવળી જીઠું એમ થાય એવું જેને બે એને સંજય થાય એને બહુ બહુ હોય નહીં. 72 ની વાત છે 55 વર્ષ પહેલાની વાત છે એમ હોય નહીં. ત્યારે પછી હું તો સવાર ઉઠી ગયો હતો ને ભાઈ બીજે દી આમાં એ યાદ કેમ તમે હિરાજમાં સાસુ જોયા છો ભાઈ ઉતાવળ થાય તો આ કઈ એવી ભૂલ નથી નહીં. નવમી ગીરે કે ગયો તો મૂળ ભૂલ રહી ગઈ કીધું ત્રીજા એવી 72 ની વાત છે 72 ના 14 ની હોય કાનિયા છે ને કાનિયા છે ને વાત છોટાભાઈ મુંબઈમાં નથી કાનિયા વાળા વ્યવસ્થા છે કેશવ છોટાભાઈ કાનિયા વાળા છે કાનિયા વાળા છે ઓળખો છે કાનિયા બુટા પાસે છે મુંબઈમાં દુકાનમાં પૈસા વાળો હતો એ ત્યાં પછી પણ આ ગિરેજમાં રાખવું કઈ તો શાંત હતા આ મારે સાંભળવું પાડે નહીં આ સંપ્રદાય પાડે નહીં આ વાતમાં પાડે. ભગવાન જેને જ્ઞાનમાં બેઠા એને બહુ હોય એ વાત નથી એટલે એટલું કહીએ કે નવમી ગ્રીકમાં ગયો ના એટલું કઈ આ ભૂલ કઈ મોટી નથી. પ્રતિમા ન માનતો મૂર્તિ ન માને તો મેં ગઈ નહીં એવી નવમી ગ્રીકે ગયો ત્યારે ભૂલ રહી આવી રહી ગઈ સરળ રહી ગઈ સંદર્ભમાં
ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ક્યાંય પ્રશ્ન થતો જયપુરમાં એક અનુભવ થયો. અનુભવ હતો મહારાજ ક્રમબદ્ધની વાત ખલાસો હતો. દિવસ ચાલ્યા જાય છે, માણસો 3000 માણસો ક્રમબદ્ધ સમય સમય જે પર્યાય જ્યાં થવાની તે થાય એનો અર્થ શું? નામો ક્રમબદ્ધ એટલે કે જેને આત્મા જ્ઞાય ચિદાનંદ સ્વરૂપ છે એવું જેને અંતરમાં ભાન થયું એ રાગને પરનો કરતા નથી, એવું અકર્તા પણ એને પ્રગટ થયું. એટલે એને જે સમય જે પર્યાય થાય તેનો જાણનાર રહે, એ કરતા ન થાય. એ ક્રમબદ્ધ નું તાત્પર્ય છે. પ્રશ્ન પછી મેં મારો પ્રશ્ન શી ખબર પડે પણ પછી તો અનુકૂળ હતું માણસ. મેં તો જાણવા માટે ક્રમબદ્ધ એટલે શું કીધું? જે સમય ભગવાને દીઠું તે સમય ત્યાં પર્યાય થવાની જળ ચૈતન્ય ફેરફાર ત્રણકાવમાં થાય. પણ એ કોને? કે જેને આત્મા દ્રષ્ટિમાં આવ્યું જ્ઞાય મૂર્તિ, એ રાજથી પાર નિમિત્તથી પાર એવી મારી ચીજ છે એવું જેને જ્ઞાયકનું ભાન થયું એ જ્ઞાતા થઈ ગયો. એ રાજનો કરતા રહ્યો નહીં. દયાદાના વિકલ્પા રહે પણ તેનો કરતા ધર્મી નહીં. એને ક્રમબદ્ધનું જ્ઞાન હાથું હોય. વાતો કરે થવું એ થાય છે ને દ્રષ્ટિ હોય રાગ ઉપર, એ દ્રષ્ટિ સાચી નથી કીધું. જેનો વિષય છે નહીં ક્રમબદ્ધનો જેનો વિષય છે એકદમ નવો છે નહીં, હતો નહીં. આ કે છે ઓહો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ જ્ઞાનનો સાગર, એની દ્રષ્ટિ છોડી દઈને જે કોઈ દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં લીન છે એ મૂરખ ભેદ વિજ્ઞાનથી રહી છે. એને સમ્યક દર્શન નથી. રાગમાં લીન તેને રાગથી ભિન્ન ભાન એમ કે છે. સારી વાત થાય. લીન ભયો વ્યવહાર ને ઉપતી ન ઉપજે કોઈ યુક્તિ એટલે રાગથી ભિન્ન મારી ચીજ છે. અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન છું એવું ક્રિયામાં લીન વાળાને સ્વરૂપનું ભાન રહેતું નથી, સ્વરૂપનું ભાન થતું નથી. દીન ભયો પ્રભુ પદ જપે. હે ભગવાન મને તારજો પ્રભુ હો. આવી દિનતા કરે મૂળ છે. પ્રભુ ક્યાં તારી દેવું છે? પ્રભુ તો પર છે. દીનતા દીન ભયો પ્રભુ પદ જપે. દીન હોકર ભગવાન 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 હે ભગવાન હે ભગવાન હે ભગવાન હું કહેતો ભગવાન ભગવાન નો જાપે રાગ છે, વિકલ્પ છે, ગુણબંધનું કારણ છે, ધર્મ વરમ નહીં. દીન ભયો પ્રભુ પદ જપે. પામર માનીને હું પ્રભુ પરિપૂર્ણ આનંદ કંદ છું એનું ભાન નથી, અને પર્યાયમાં પામર માનીને ભગવાનનો જપ કરે એ મૂરખ ચાર ગતિમાં કરવા નથી શકશે. મુક્તિ કહાસો હોય એવા જીવને મુક્તિ પૂરામાં યુક્તિ કીધી છે ને, મુક્તિ ન ઉઠે મુક્તિ કહાસો કવિ છે ને બધી બેળ નાખી છે. ચૈતન ભગવાન અંતર અસ્થિ મહાપ્રભુ ધ્રુવ ચૈતન આનંદ નું ધામ એવું જેને અંતર દ્રષ્ટિમાં અનુભવ નથી, સંયક અંતરમાં પ્રતીતિનું ઓળખાણ નથી, રાગની ક્રિયાથી ભિન્ન છે તેના ભાન નથી, એ બધા ક્રિયામાં લીન જીવો, ક્રિયાથી ભિન્નના ભાન વિનાના જીવો દીન થઈને પ્રભુના જાપ કરે એના તારજો હવે હો. તે તારે કોણ કે કોઈ તારના જગતમાં? ભગવાન તારે નહીં, ભગવાન તો પર છે.
તું તર તારે ભગવાને તારા નિમિત્ત કહેવામાં મને તાર જેવો દિલ ભિખારી થઈ. એ રાખો મહિનો તે આત્માને દરિયામાં રાખો મહિનો પણ ટીકા વિનાય મૂર્તિ પ્રભુ છે. એની જેને પ્રતીત ને એનું જેને ભજન નથી એમ કે છે. દરિયા તો જાતા ફેરફાર આપો છો. સંપ્રદાયથી નાનો ફેરફાર માગ્યા સંપ્રદાયમાં હાલે હું નહોતું ત્યાં. હા મારા કેવા બાપા ભાઈ એક તો બચારી આજે આવી છે અરજી કાપુ 18 વર્ષનો બાળ જન્મશાળી. હા બહુ દેખાવ રૂપાઓ 18 વર્ષનું અરજીકા થઈ ગયેલી. આ મૂંડું બધું ના રૂપાવળીનું મૂંડું એ ઓલા બે મુસલમાન ગયા તે જુદી આવી વ્યાખ્યાન 3 સાંભળ્યા. સાંભળીને હું વ્યાખ્યાન પૂરું થાય તો મૂંડું ફરવા જાઉં પાછો ગણવા એમ રહી એને બોલી મારા ઓહો મારી ચીજ શું છે આજ મને ખબર પડી. દર્દી સાથે નો મળ્યા નાની જોઈતી બે અધિકારને એટલે નાની બની બે નહીં મોટા 3 જ વ્યાખ્યા નામ લાગે. પછી તેને ગામમાં જવું પડ્યું. ફેર ભૂસી રીતે એટલે બોલી નાની ઉંમર 18 વર્ષની અરજીકા બાળ બ્રહ્મચારી. હા સાંભળીને આ વાત બધી ત્યાં જોઈ શકે ને ભાઈ. આજે મારે ગામમાં જવું છે. આ વાત આજ મને મારી ચીજ આવી છે એ આજ મને ખબર પડી છે. મુંડાઈને બે ભાન મળે આત્મા શું હા એ કે છે એને મુક્તિ કહાસો હોય આવા જીવને ભગવાન 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 હે નાથ હું તો દિન છું હો. એ દિનને દયા કરો પ્રભુ આપ દયા કરો. એ તો કથનની શૈલી છે. પોતાને દિન માને તો મૂળ જીવ છે. ત્રણલોકનો નાથ સદાનંદ પ્રભુ. એક સમયની પર્યાયથી અધિક ભિન્ન જુદો એવો મહાપ્રભુ જેને અંતરની દ્રષ્ટિ નથી અને દિનથી હું દિન છું, રાખો છું, સંસારી છું, અજ્ઞાની છું. એ તો મિથ્યા ભાવ છે. સમજાનું કાંઈ લીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કહાં સે હોય. બીજો ડોહરો તેવી એને સાથી મળે પ્રભુ સુમરો પૂજો પઢો કરો વિવિધ વ્યવહાર પર મોક્ષ સ્વરૂપી આત્મા જ્ઞાન જન નિર્ધાર. ચાહે તો ભગવાનનું સ્મરણ કરો એનાથી મુક્તિ નથી. પૂજો એ ભગવાનની પૂજા કરો ને સ્તુતિ કરો એ પુણ્ય થાય, ધર્મ નથી. કોણ કરે છે એ તો આવે વિકલ્પ આવે. વસ્તુથી પૂર્ણ ન હોય ત્યારે એવો વિકલ્પ આવે પણ એ વિકલ્પ મુક્તિનું કારણ છે. બહુ આશીર્વાદ ભાઈ રહી ગયું છે તને આખું પ્રભુનું પ્રભુત્વના મહત્વની સદ રહી ગયું તને કે આવો મોટો હું પ્રભુ થવાને લાયક આવો પ્રભુ. પ્રભુના સ્મરણ વિના પ્રભુના ભક્તિ વિના અરે ભક્તિ વિના તારું સ્મરણ કરે એમાં પ્રભુ પ્રગટે એવો છે. પ્રભુ સમરો પૂજો પઢો છે. સ્તુતિ પઢને વાળા સ્તુતિ કરો ભગવાનની, કરો વિવિધ વ્યવહાર અને મહાવ્રતની ક્રિયાઓ અનેક પ્રકારની હાજ આ પરિક્રમણા કઈ બધી પણ એ બધો વિકલ્પ ને રાહ છે.
મોક્ષ સ્વરૂપી આત્મા એ પ્રભુજી રાગની ક્રિયાથી ભિન્ન છે. એવું મોક્ષ સ્વરૂપી પ્રભુ એ જ્ઞાન કેમ નિર્ધાર, એ તો અંતરના જ્ઞાનને અનુભવ ગમે છે, એ ક્રિયાથી ગમે થાય એવો આત્મા. વાત ઠીક આવી ગઈ છે. બે શેઠિયા છે, આ કલકત્તાના શેઠના જમશેદના હરિભાઈ પણ હરિભાઈ ને તો રૂપે બાપુ માર તો આ છે ભાઈ, અનંત કાળથી આખડ્યો વિના ભગવાન, છેડા નહીં ગુરુ સંતોને મૂક્યા નહીં અભિમાન. એ છે ભગવાન આત્મા, મોક્ષ સ્વરૂપ આત્મા. અબજ સ્વરૂપ છે ને, ખબર. પ્રભુ ચૈતન તો રાગ ને કર્મથી ભિન્ન અબજ સ્વરૂપ છે. એવા સ્વરૂપનું ભાન એ મોક્ષ સ્વરૂપી આત્મા એ તો જ્ઞાનથી અનુભવથી પ્રગટ થાય, બાકી કોઈ ક્રિયાથી એને પ્રગટ થાય છે. મોક્ષ સ્વરૂપી આત્મા અનુભવ જ્ઞાન ગોચર છે. એને વધારે સ્પષ્ટ કરવા દાખલા આપે છે. જ્ઞાન કે વિના મુક્તિ માર્ગ નહીં જાના જા सकता. અંતરમાં એ પુણ્યપાપના વિકલ્પની ક્રિયાથી ભિન્ન એનું અંતર જ્ઞાન વિના સાચું સ્વરૂપ જાણવામાં આવતું નથી. કાજ વિના ન કરે જીએ ઉદ્યમ. વિના પ્રયોજન કોઈ પુરુષાર્થ કરે, આ રવાનો પુરુષાર્થ પણ રાગી છેપડાની મોહી, આ કરું આ કરું આ કરું, ધૂળ કરું વેપાર કરું, પણ એ એને આ કાર્ય માન્યું છે ને. કાજ વિના ન કરે જીએ ઉદ્યમ, લાજ વિના રંગ માહી ન જૂજે. 25 વર્ષનો રાજકુમાર હોય અને રાજ ઉપર લડાઈ કરી આવે, પોતે જાય લડવા. અરે રાજાનું કુંવર આ રાજ જાશે, લાજ આવે એને. હવે પણ ક્યાં રાજા બને બધા ભિખારા છે. સાંજના હાથ મરી સમજતો ખબર છે. અહીં તો કે છે 25 વર્ષનો રાજકુમાર હોય, પરણેલો હોય 6 મહિના, પણ રાજ ઉપર જો લડાઈ આવી તો લડવા જાય, નાક કપાય છે નહીં કરવાનું. લાજ વિના રણમાં એનો ઝૂંઝે, રણમાં ઝૂંઝે નહીં. વિના સ્વાભિમાન કે સંગ્રામ ને નહીં લડતા. અભિમાન છે ને હું રાજાનો કુંવર છું, અમે રજપૂત છીએ, પાછા ન થઈએ. અમારું રાજ જાય પેલા પ્રાણ જાય તો રાજ જાય. એવા અભિમાનીઓ અભિમાન વિના રણમાં ઝૂંઝે નહીં. દિલ વિના ન થશે પરમાર્થ, મનુષ્ય ભાવ વિના મુક્તિ પૂછી હોય નહીં. મનુષ્ય ભાવ હોય ને, મનુષ્ય ભાવ હોય એમાં મુક્તિ હોય, ભાવથી નહીં. પણ ત્રિયંજ ભાવમાં, દેવ ભાવમાં, નર્ક ભાવમાં મુક્તિ હોઈ શકે એ તો સિદ્ધ થવું છે. મોક્ષ હોય તો મનુષ્યમાં હોય, એટલી વાત છે. કેવલ જ્ઞાન પામે આત્માને મુક્તિ પામે છે મનુષ્ય ભાવમાં. મનુષ્ય ભાવને લઈને નહીં, પણ મનુષ્ય ભાવમાં હોય એટલી વાત સિદ્ધ કરવી છે. પણ જ્ઞાન વિના એ વાત કઈને શુદ્ધ કરવી છે ને. જ્ઞાન વિના શિવ પંથ ન સૂજે, એને સિદ્ધ કરવા રાખવા હતા બધા. થાય નહીં. શીલ વિના સત્સો ન અરુજે. કે છે शील धारण किया बिना सच का मिलाप नहीं होता. अंतरनो आत्मा शुद्ध स्वरूपનું શીલ બ્રહ્મચર્ય, અંદર બ્રહ્માનંદ, બ્રહ્મ સ્વરૂપ ભગવાન, એનો આનંદ. એ આનંદના શીલ વિના, આનંદના શીલના આચરણ વિના क्या कहते हैं, सच નો मिलाप नहीं.
સચ્ચિદાનંદ પ્રભુ આત્માનો મિલાપ હોતો નથી. હું સમજાણું હમણાં કીધું ને 25 વર્ષનો છોકરો ત્યાં ભોપાળમાં સારા સત્સંગ પધાર મારે જાવજીવન બંધ થયું જાવજી 3-4 હજારમાં હે તું તેજી નહીં ભોપાળ હેમચંદ ત્યાં આવ્યો તો પોર લેવા 25 વર્ષની 24 ઉંમર કરતા પછી બંચર આપણું જાવજીવન રે ગયા છું અમને કેમ અપાઈ કીધું રજાજીને એના મા બાપની રજાજી એને આખું કુટુંબ લઈ ગયો હમણાં 650 નો પગાર છે, 25 વર્ષની ઉંમર છે, 6 ભાઈઓ છે, 4 પરણેલા છે, પોતે 12 બ્રહ્મચારી રહેવાનું. પાસે જાણ પર બનો આ બધું વાંચીએ નું જાણ્યું એવો મનુષ્ય મારે તો આ કરવાનો છે કે ધૂળી પીલી પીલી મેરી ગયા તો આપશે. 25 વર્ષની ઉંમર, 650 નો પગાર, 6 ભાઈઓ, 4 પરણેલા, પોતે 12 છઠ્ઠો હજી નાનો છે, બધું કુટુંબ. એના બાપે તો બહુ ખુશી થઈ, મારા પિતાજી તો બહુ રાજી છે, માતાજી જે હોય છે એમ કુટુંબ ગોદી મેળી પર માતાજી મેળી હોય છે. હવે હું છે બજાર એમ હું એટલી નિવૃત્તિ લીધી એટલો એક શુભ ભાવ છે, એ પણ એક શુભ ભાવ છે, એ કઈ ધર્મ નથી એવી છે. હા એ પણ જાણતું છે. શીલ વિના સત્સો ન રૂજે. આત્માનું બ્રહ્મના આનંદશીલ હોય એ શીલ શુદ્ધ ભાવ. અરે પ્રભુ બ્રહ્માનંદ પ્રભુ આત્માનો અતિન્દ્રિય આનંદનો શીલ સ્વભાવ, એવા આનંદના સ્વભાવ વિના સતનો મેળા થાય નહીં. નેમ વિના ન લહે નીચે પદ. સ્વરૂપનું સમ્યક દર્શન ને જ્ઞાન થવા છતાં સ્વરૂપની ચારિત્ર દશા વિના મુક્તિ કોઈ દી ન હોય. પણ ચારિત્ર કેવું? આત્માના જ્ઞાનમાં આનંદમાં રમવું એ સમજાણું. કાંઈ સંયમ એટલે સ્વરૂપમાં રમણતા, ભગવાન આનંદ મૂર્તિમાં રમણતા વિના મુક્તિ કોઈ દી હોય નહીં. એકલા સમ્યક દર્શન જ્ઞાનથી નો એમ સિદ્ધ કર્યું. નેમ વિના ન લહે નીચે પદ. પ્રેમ વિના રસ રીતિ ન બૂझે. પ્રેમ વિના રસ રીતિ નહીં જાણી જાતી. એ આત્માના આનંદનો પ્રેમ વિના અંતર એકાગ્ર થઈ શકે. રસ છે ને અંતરનો આનંદ રસ, આનંદ રસ, પુણ્યપાપનો રસ, પ્રેમ છૂટી ને આનંદના રસ વિના અંદરમાં એકાગ્ર થઈ શકે નહીં. પ્રેમ જોઈએ પ્રભુનો. પરમાત્મા હું પોતે છું એવો એનો પ્રેમ થાય તેને આત્માના આનંદનો રસ આવે. જ્ઞાન વિના ન થંભે મન કી ગતિ. અંતરના સ્થિરતા વિના મનની ચપળતા રોકાય નહીં. અંતર સ્વરૂપ બ્રહ્માનંદ પ્રભુ પોતે સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું એ હો, અજ્ઞાની કે એ નહીં. એવો જે ભગવાન આત્મા જ્ઞાન વિના, એનું એકાગ્રતા વિના મનની ચંચળતા રોકાય નહીં. હવે એ તો દ્રષ્ટાંત કહીને સીધો આગળ છે. જ્ઞાન વિના શિવ પંથ ન સૂજે. એ તો બધા દાખલા હતા. એમ રાગ ને પુનથી ભિન્ન ભગવાન, એના જ્ઞાન વિના શિવનો પંથ સૂજે પડે. આ જાણતું એવું શાસ્ત્રની આ વાત નથી. શાસ્ત્રના જાણપણા, બહુ જાણપણ, એ બધા શાસ્ત્રના જાણપણ એ જ્ઞાન જ નથી. આત્માના આનંદનું અંતર ભાન થઈને આનંદનું જ્ઞાન, આત્મજ્ઞાન
ભેદ જ્ઞાન, રાગથી ભિન્ન ભાન એવા જ્ઞાન વિના સંયમ દર્શન જ્ઞાન ચારિત્રનું પંથ પૂજ પડે નહીં. કેટલું સરસ કેમ કહો. હા, અંતર વસ્તુ પોતે જ્ઞાન સ્વરૂપ જ ચૈતન છે. એવા જ્ઞાનનું જ્ઞાન, એવા જ્ઞાનનું જ્ઞાન અંતર્મુખ થઈને અનુભવી જ્ઞાન, એ જ્ઞાન વિના શ્રી પંથનો પૂજ પડે કે મોક્ષનો માર્ગ શું છે? આ તો રાગની ક્રિયા મોક્ષનો માર્ગ, માવતે મોક્ષનો માર્ગ તો મૂંડ છે. જ્ઞાન વિના શિવ પંથનો પૂજે. જ્ઞાન વિના મોક્ષ માર્ગ, સમ્યક જ્ઞાન વિના સંગત દર્શનની ખબર ન પડે, સમ્યક જ્ઞાન વિના જ્ઞાનની ખબર ન પડે, સમ્યક જ્ઞાન વિના આત્માની ખબર ન પડે, સમ્યક જ્ઞાન વિના ચારિત્ર્યની ખબર ન પડે. હા, આત્માનું ભાન થાય ત્યારે એને જ્ઞાન થાય ત્યારે નિદ્રા થાય એમ સિદ્ધ કરવું છે. એ જ્ઞાન વિના ક્રિયાકાંડ લાખ કરોડ કરે, ધર્મ ન થાય, નિર્જરા ન થાય, મિથ્યા સહિત પુણ્ય બાંધે દેવ માં જાય, એના ધૂળના ટીટિયા કદાચ થાય, પાછા એકા પડે. સમજાણું કાંઈ રખડતા રામ રે કે આચમ રામ ન થાય. બહુ કામ નિર્જરા અધિકાર છે ને. નિર્જરા એટલે કર્મનું ટળવું. પણ કોને ટળે? જેને કર્મને રાગથી આત્માનું ભાન કર્યું, કે જેમાં રાગે નથી ને કર્મે નથી ને ક્રિયાકાળનો વિકલ્પ જેના સ્વરૂપમાં નથી, એવું જેને આત્માનું જ્ઞાન કર્યું ને આત્માનું શ્રદ્ધા કરીને આત્મામાં સ્થિર થાય, એને કર્મ ગળે ને નિદ્રા થાય. અપ્પા કરી કરીને મરી જાય ને નિદ્રા થાય એમ છે નહીં. જ્ઞાનથી મહિમા કે છે. વાત તો એ વર્ણવી છે કે જેટલો વિકલ્પ છે વ્યવહાર, એ બધો બંધનું કારણ છે. અને વિકલ્પથી રહિત ભગવાન આત્મા, એનો આશ્રય લઈને જેટલી શુદ્ધતા, આનંદની, જ્ઞાનની, શાંતિની પ્રગટ થાય, બસ એટલો ધર્મ, એટલી નિર્જરા. એ સિવાય નિર્જરા બહારની ક્રિયાકાંડ લોકો તો આ અપ્પા કરે, ન અપ્પા કરે, ઘણી નિદ્રા થઈ ગઈ જમવાની. ધૂળે નથી વિચાર બાંધ્યું જમવું. કેમ કે અમુક વાત છે નથી, અપવાસ છે. આત્મા અંદર આનંદ મૂર્તિના સમીપમાં જઈને એકાગ્ર થવું, એનું નામ ઉપવાસ છે. આ તો લાગણીઓ છે બધી. આત્માના સંયમ દર્શન ને જ્ઞાનના વેદન વિના એ બધા અપવાદ બધા લાગણીઓ પુનબંધનું મિથ્યા સહિત કારણ છે. એવાને નિદ્રા કે જરીએ તપસ્યા થાય નહીં. અહિંસા પાળે અનુસરણ કરે, પુનબંધ થાય મિથ્યા સહિત. મિથ્યા કર્યા વિના, સંકિત થયા વિના એ ક્રિયાક્રમમાં કરેલા આત્માને નથી વિશેષ.